ની વાત કરીએ, મોદી સરકારે લોકસભા ચૂંટણી પહેલા ખેડૂતલક્ષી એક મોટી જાહેરાત કરી છે। તો કેન્દ્ર સરકાર વતી ગૃહમંત્રી રાજનાથ સિંહે ઘોષણા કરી છે અછતગ્રસ્ત વિસ્તારો માટે રાહત પેકેજની। ગુજરાત સહિત 4 રાજ્યોના અછતગ્રસ્ત વિસ્તારો માટે આ જાહેરાત કરાઈ છે। ગુજરાત ઉપરાંત 6 રાજ્યોમાં આ જાહેરાત કરાઈ છે, જેમાં મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને કર્ણાટકનો સમાવેશ થાય છે। ગુજરાતના અછતગ્રસ્ત વિસ્તારો માટે 127.60 કરોડની જાહેરાત કરાઈ છે। તો આંધ્રપ્રદેશના અછતગ્રસ્ત વિસ્તારો માટે 940 કરોડની જાહેરાત, કર્ણાટકને અપાશે 949.49 કરોડની સહાય અને મહારાષ્ટ્રના અછતગ્રસ્ત વિસ્તારોના ખેડૂતો માટે 4714.28 કરોડની જાહેરાત કરાઈ છે। આ આંકડાઓ પર નજર કરીએ તો સૌથી ઓછી જાહેરાત ગુજરાત માટે કરાઈ છે। તો જાહેરાત તો કરાઈ છે ખેડૂતો માટે, પરંતુ ગુજરાતને જે ઓછી રકમ ફાળવાઈ છે તેના કારણે ગુજરાતના ખેડૂતોમાં ક્યાંક નિરાશા। તો આંધ્રપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટકના ખેડૂતોને તેનો લાભ મળશે। એક મોટી જાહેરાત કહી શકાય। લોકસભા ચૂંટણી પૂર્વે ખેડૂતલક્ષી જાહેરાત। એક તરફ ખેડૂતોની આત્મહત્યાના કિસ્સાઓ વધી રહ્યા છે, તેવામાં ચૂંટણી ટાણે જે આ જાહેરાત કરવામાં આવી છે ખેડૂતો માટે આશાનું કિરણ ચોક્કસ લાવી છે, પરંતુ ગુજરાતના ખેડૂતોને ક્યાંક અન્યાય થયો હોય તેવી લાગણી થઈ રહી છે। તો કેન્દ્ર સરકારે ગુજરાતના અછતગ્રસ્ત વિસ્તારો માટે 127.60 કરોડની જાહેરાત કરી છે। ત્યારે સરકારની જાહેરાત પર કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પ્રહાર કર્યો અને કહ્યું કે મોદી સરકારમાં ખેડૂતોની આત્મહત્યાનું પ્રમાણ વધ્યું છે। ત્યારે ચૂંટણી નજીક આવતા જ ભાજપને ખેડૂતોની યાદ આવી છે। ખેડૂત પરેશાન છે। જીએસટી કૃષિ ઉપર વિવિધ ઓલામાં લાગતા, કૃષિ ઓજારો ઉપર લાગતા, એના કારણે પણ ખેડૂત પરેશાન છે। ખેડૂતનો ઉત્પાદન ખર્ચ વધી ગયો છે અને એને મિનિમમ સપોર્ટ પ્રાઇસ એમએસપી જે મળવા જોઈએ તે મળતા નથી અને ખેડૂત પાયમાલી તરફ છે। ત્યારે સરકારને ચૂંટણી નજીક આવતા અને 5 રાજ્યોના જે પરિણામ આવ્યા, જેમાં ભારતીય જનતા પાર્ટીનો કારમો પરાજય થયો, ત્યારે તેમને ખેડૂત યાદ આવે છે, ખેડૂતોના હિતની વાત કરે છે। 5 વર્ષમાં ખેડૂત વિરોધી કામ કરનારી મોદી સરકાર હવે જ્યારે તેમના ઉલટી ગિનતી શરૂ થઈ ગઈ છે અને 90 દિવસ બાકી છે સત્તાના, એવા સમયે તેઓ આ રીતે ખેડૂતોને લલચામણીને લોભામણી વાત કરે છે।